મારું નામ કાતરિયા ખુશ્બુ છે। હું પ્રોપર અંજારથી આવું છું। હું છેલ્લા 5 વર્ષથી KM20 એટલે કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે જોડાયેલી છું। આ સંસ્થા ડિસેમ્બર 2 અને 3 તારીખના કુકમામાં ખમીર સંસ્થાની અંદર એક બહુ મોટું પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું છે, જેના અંદર યુવાઓ માટે સ્પેશિયલ છે કે યુવાઓના અત્યારના સપના શું છે, લોકો પોતાના સપના કઈ રીતે પૂરા કરી શકે અથવા આગળ કઈ રીતે વધવું, કઈ દિશા લેવી, એના માટે એક આયોજન કર્યું છે, જેના અંદર અમારી સંસ્થા સાથે જેટલા જ યુવાઓ જોડાયેલા છે ને બધા પોતપોતાના સ્ટોલ લગાડશે અને સ્ટોલ દ્વારા પોતાની આખી લાઈફની જર્ની કહેશે। કારણ કે અમારી સંસ્થામાં ઘણા બધા એવા યુવાનો જે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, જે પોતાનું જીવનની અંદર એક યુટર્ન મેળવ્યો છે આ સંસ્થાના માધ્યમથી। જેમ કે એક્ઝામ્પલ તરીકે વૈશાલી કરીને છે, જે ચિત્ર કરે છે સરસ, તો એની લાઈફમાં યુટર્ન આવ્યું છે ચિત્ર દ્વારા। અને બીજું મેઇન વાત કરીશ અખર સેન્ટરની। અખર સેન્ટર એક એવો પ્રોજેક્ટ છે આ સંસ્થાનો, જેના અંદર ડ્રોપ આઉટ છોકરીઓને એક નવી દિશા મળે છે ભણવા માટે। કારણ કે અત્યારે આપણે જોઈએ તો ઘણી બધી છોકરીઓ ડ્રોપ આઉટ હોય છે, ક્યારેક સમાજના રીતિ રિવાજો હોય છે, ક્યારેક ઘરની જવાબદારી હોય છે, ક્યારેક ઘરની પરિસ્થિતિ સારી નથી હોતી, એવા અનેક કારણોથી છોકરીઓ ડ્રોપ આઉટ થઈ જાય છે। તો આ સંસ્થા મેઇન મહિલા સશક્તિકરણ અને યુવાનો અને છોકરીઓ માટે કામ કરે છે। તો છોકરીઓની અંદર આ અખર સેન્ટરના પ્રોજેક્ટમાં જે છોકરીઓનું ભણવાનું છૂટ્યું છે ને એ લોકોને ખરેખર ભણવાની બહુ ધગશ છે, એમના માટે એમના ગામમાં એક સેન્ટર ચાલુ કર્યું છે, એનું નામ છે અખર સેન્ટર, જેના અંદર ડ્રોપ આઉટ છોકરીઓને જેમનું પણ ભણવાનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું છે પરંતુ 10મું અને 12મું બે ધોરણ એ લોકો નથી કરી શકે, એમના માટે ફ્રીમાં ક્લાસીસ ચલાવે છે, બુક્સ બી ફ્રીમાં મળે છે અને કોઈ જાતનો કાંઈ ખર્ચો નથી હોતો। એવું છેલ્લા 5 વર્ષથી સંસ્થા ઘણા બધા સેન્ટરો ચલાવે છે। અત્યારે અંદાજિત 40થી ઉપર સેન્ટરો છે આપણા, જેના અંદર છેલ્લા 5 વર્ષમાં 500થી વધારે છોકરીઓ 10મું અને 12મું ક્લિયર કરીને પોતાના જીવનમાં એક શિક્ષણની નવી દિશા મેળવી છે। મારું નામ આહિર વનિતા છે। હું નત્તરકુઈથી આવ્યું છું। છેલ્લા 2 વર્ષથી હું KM20 સાથે જોઈન્ટ છું। તો KM20 દ્વારા કુકમા ખાતે ખમીર જગ્યા ઉપર 2 અને 3 ડિસેમ્બરે એક યુવાવાણીનો ફેસ્ટિવલ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં જે યુવાઓ છે એ પોતાનો અવાજ મૂકી શકે। અત્યારે હું બાલિકા પંચાયતનું બોલીશ, કારણ કે હું બાલિકા પંચાયત સાથે છું। તો બાલિકા પંચાયતમાં જે મારા ગામમાં મેં કામ કર્યા છે, એવી જ રીતે હું અત્યારે 5 ગામોમાં કામ કરી રહી છું। તો મારા ગામમાં મહિલાઓ અને કિશોરીઓના જે પ્રશ્ન હતા, એવી જ રીતના બીજા 5 ગામોમાં પણ મેં પ્રશ્ન સોલ્વ કર્યા છે અને મહિલાઓ અને કિશોરીઓ પંચાયતમાં આવતી થઈ છે અને ગ્રામસભામાં આવતી થઈ છે અને પોતાના પ્રશ્ન સરપંચ અને તલાટી પાસે રજૂ કર્યા છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।